નમસ્કાર મિત્રો, જાદવ જોબમાં આપનું સ્વાગત છે. અત્યારે નર્સિંગમાં એડમિશન લેવા માટે વેબસાઇટ અત્યારે ફરીથી ચાલુ થઈ છે. તો જે લોકોને નર્સિંગમાં એડમિશનમાં જે રહી ગયા છે, જે લોકોને બાકી છે, તો એ લોકો હવે ફરીથી એડમિશન આમાં લઈ શકશે. આના માટે બી કોલ ઘણા બી મારા ઉપર બી આવી ગયા હતા પહેલી વાર બી કે નર્સિંગમાં હવે ફરતી એડમિશન થશે કે નહીં થાય. તો હવે ફરતી નવું એમને સોનેરી તક છે એમના માટે કે જેમને ફરતી નવું એડમિશન એમને મળી રહેશે. હવે એમને બી હવે ઓનલાઈન પિન કઈ રીતે ખરીદવો, પછી આના માટે તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની છે, કઈ રીતે શું કાર્ય કરવાનું છે, આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની પૂરી માહિતી તમને હું અત્યારે આ વિડીયોમાં અંદર આપીશ. નર્સિંગમાં એડમિશન માટે કોણ ફોર્મ ભરી શકશે, તો તમે આમાં કયા કયા વ્યક્તિઓ ફોર્મ ભરી શકશે એના વિશે હું તમને અત્યારે માહિતી આમાં આપીશ. ધોરણ 12 પાસ થયેલ, જે લોકો ધોરણ 12 પાસ કર્યું હોય એ વિદ્યાર્થી એડમિશન માટે અરજી આમાં કરી શકશે. તો જે લોકો 12 પાસ જે લોકોએ કરેલું હોય એ આમાં એડમિશન કરી શકશે. આમાં ઉંમર 17 લઈને 35 વર્ષની ઉંમર સુધીના લોકોમાં ફોર્મ ભરી શકશે. તો ત્યાં સુધીના લોકોમાં ફોર્મ ભરી શકે છે. ઠરાવપત્ર, આનો જે ઠરાવપત્ર છે અત્યારે જે આ નવું જે અત્યારે એડમિશન જે બહાર પડ્યું છે ફરતી બીજી વાર, તો એનો ઠરાવપત્ર બી આપણે આ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન નીચેની લિંક આપેલી જ છે. અને આપણી વેબસાઇટ છે www.jadavjobs.com. આ વેબસાઇટમાં જઈને બી તમે આ ઠરાવપત્ર જોઈ શકશો, ત્યાંથી બી તમને મળી રહેશે. કયા કયા કોર્સ છે આની અંદર, તો GNM, ANM, BSc નર્સિંગ અને અન્ય નર્સિંગ કોર્સ બી આમાં અંદર આપેલા છે અને મેડિકલ કોર્સ બી આમાં આપેલા છે. ઓનલાઈન પિન ખરીદી, તો તમારે ઓનલાઈન પિન કઈ રીતે ખરીદી કરવાનો છે. 22/9/2020 પિન તમારે ખરીદી કરવા માટે 22/9/20 આ તમારે વેબસાઇટમાં ઓનલાઈન મુકાશે પિન, અને ત્યાંથી તમારે વેબસાઇટ દ્વારા પિન ખરીદી કરવાની છે. ઓનલાઈન જ ખરીદી કરવાની છે. તો 22/9/20 થી 25/9/20 સુધી તમારે પિન ખરીદી કરી દેવાની છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન, હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારે 22/9/20 થી ચાલુ થશે અને છેલ્લે 25/9/20 રાત્રે 12 વાગ્યા સુધી તમે રજિસ્ટર કરી શકશો. ત્યાર પછી તમે ઓનલાઈન રજિસ્ટર તમે ફોર્મ ભરી શકશો નહીં. ત્યાર પછી વેબસાઇટ આપણી બંધ થઈ જશે. તો જેમ બને તમારે વહેલા તકે પિન ખરીદી કરીને વહેલા ફોર્મ ભરી દેવા. જે લોકોએ રહી ગયા છે એમના માટે એક સોનેરી તક છે, તો એમને જેમ બને વહેલા ફોર્મ આમાં ભરી દેવા. ડોક્યુમેન્ટ શું જોઈશે આમાં, તો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી તમારી, 10 પાસની માર્કશીટ, 12 પાસની માર્કશીટ. આ બંનેમાં તમારે જો કોઈ ટ્રાયલ હોય તો ટ્રાયલના બી માર્કશીટ તમારી સાથે લઈ આવવાની. ફક્ત એક ટ્રાયલમાં તમે પાસ થઈ ગયા તો વાંધો નથી, પણ જેને 2-3 ટ્રાયલ હોય તો એમને ટ્રાયલવાળી બધી માર્કશીટો લાવવી પડશે, કારણ કે બધી માર્કશીટ અંદર નાખવાની હોય છે. તો ટ્રાયલ માર્કશીટ બી સાથે લઈ આવવી. પછી આધાર કાર્ડની નકલ, જાતિનું પ્રમાણપત્ર, LCની નકલ, ક્રિમિલિયર સર્ટિફિકેટ, એ OBC માટે છે. SC-BC કહી શકો અથવા OBC કહી શકો છો. તો એ લોકો માટે ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે, તો એમને બી ક્રિમિનલ સર્ટિફિકેટ લાવવું ફરજિયાત છે. શું હોય છે નર્સિંગ પ્રવેશ ફોર્મ પ્રોસેસ, તો અહીંયા જે આપણે અહીંયા સ્ટેપ આપેલા છે એ સ્ટેપ પ્રમાણે આપણે બીજા અલગથી વિડીયો આપણે બનાવેલા જ છે. એ વિડીયોની લિંક તમને આ વિડીયોના અંતમાં તમને એની જમણી સાઈડ અને ડાબી સાઈડ તમને મળી રહેશે. ત્યાંથી બી તમે લઈને ક્લિક કરીને તમે ખોલીને એના આ પ્રોસેસ જે અહીંયા આપેલી છે, પિન કઈ રીતે ખરીદવું, ઓનલાઈન રજિસ્ટર કઈ રીતે કરવાનું, પછી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતે કરવાના, અને છેલ્લે તેની પ્રિન્ટ કઈ રીતે કાઢવી. આ બધા વિશેની માહિતીના બીજા બી વિડીયો આપણે બનાવેલા છે. તો એ વિડીયો તમને આ વિડીયોના અંતમાં તમને ડાબી અને જમણી સાઈડ મળી જશે. ત્યાંથી બી તમારે લઈને ત્યાંથી તમે ક્લિક કરીને ત્યાંથી તમે જોઈ શકશો કે તમારે આગળ બીજી પ્રોસેસ કઈ રીતે કરવી. નર્સિંગ પ્રવેશ ફોર્મ પ્રોસેસના બધા વિડીયો, આજે આપણે જે વિડીયો છે બધા, એ મેં તમને પહેલાં બી વાત કરી એ પ્રમાણે તમને રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ તમને ત્યાં મળી રહેશે. ત્યાંથી તમે ક્લિક કરીને તમે જોઈ શકશો. કોરોના રોગચાળા હોવાને કારણે તમને બેંકમાંથી પિન નંબર મળશે નહીં. તો તમારે બેંકમાંથી પિન નંબર મળવાનો નથી, એટલા માટે તમારે ઓનલાઈન પિન ખરીદી કરવાનો છે. તો એના વિશેની બી માહિતી મેં ઓનલાઈન અહીંયા આપણે આ વેબસાઇટ આ જે આપણે જે વિડીયો બની રહ્યો છે એના અંતમાં તમને ત્યાંથી બી મળી રહેશે. તમે જાતે બી કરી શકશો અથવા તમે કોઈ બી કોમ્પ્યુટર સેન્ટર પર જઈને તમે ત્યાંથી પિન ખરીદી કરી શકશો. તો મિત્રો, આમાં આપણે મેરિટ લિસ્ટમાં આપણું નામ નીચેના કારણોસર ન હોઈ શકે. તો કયા કારણ હોઈ શકે છે એ બી હું તમને અત્યારે જણાવી દઈશ. ઓનલાઈન જે લોકો અત્યારે નવા જે ફોર્મ ભરી રહ્યા છે એમને ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે મેરિટ ફોર્મ ભરતી વખતે કઈ શું સૂચનાઓનું ધ્યાન રાખવું. તો એ પ્રમાણે તમે ધ્યાન રાખશો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવશે. તો મેરિટ લિસ્ટમાં તમારું હવે નામ નથી આવતું, તો એનું કારણ શું છે એ બી હું તમને અહીંયા બતાવી દઉં, જેના કારણે તમે ફોર્મ ભરતી વખતે આ ભૂલ કરી શકશો નહીં. તો અહીંયા આપણે લખેલું છે મેરિટ લિસ્ટમાં આપનું નામ નીચેના કારણોસર ન હોઈ શકે. તો પહેલું છે ધોરણ 12માં નપાસ. તમે 12મા ધોરણમાં નપાસ હોય તો એના કારણે બી તમારું નામ ના હોઈ શકે. પછી એ બધા બોર્ડ લખેલા છે CBSE, GSEB, ICSE, NIOS, IB. આ સિવાયના બોર્ડમાં તમે એક્ઝામ પાસ કરી હોય તો બી તમારું નામ ના હોઈ શકે.
પછી પુરુષ ઉમેદવારો માટે લખ્યું છે સામાન્ય પ્રવાહમાં કે તમારે આર્ટ્સમાં ધોરણ 12માં અંગ્રેજી વિષય ના હોય તો બી તમારું નામ ના હોઈ શકે. પછી અહીંયા લખ્યું CBSE અથવા જે આ બધા બોર્ડ અહીંયા આપેલા જ છે અલગ અલગ ICS ને બધા, તો એ પ્રમાણે અન્ય એ બોર્ડ છોડીને તમે બીજા અન્ય રાજ્યમાંથી પાસ કરેલું હોય એક્ઝામ તો બી તમારું નામ ના હોઈ શકે. પછી ધોરણ 12માં અન્ય પ્રવાહ એટલે કે તમે સમજો કે વિજ્ઞાન પ્રવાહ છે, સામાન્ય પ્રવાહ છે, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ. તો આ પ્રવાહ સિવાય તમે કોઈ બીજા પ્રવાહમાંથી પાસ કરેલું હોય, બીજા કોઈ તમે જે સબ્જેક્ટમાં પાસ કરેલું હોય તો તમારે એના કારણે બી તમારું નામ ના હોઈ શકે. પછી લખ્યું ધોરણ 12 અન્ય રાજ્યમાં તમે ગુજરાતની બહારથી પાસ કર્યું હોય તો એના કારણે બી ના હોઈ શકે. ANMનો કોર્સ કરેલો હોય તમે અને ધોરણ 12માં તમારો અંગ્રેજી વિષય ના હોય, અત્યારે તમે જે GNM માટે અથવા BSc નર્સિંગ માટે ફોર્મ ભરતા હોય ને એમાં તમારે અંગ્રેજી વિષય ના હોય તો એના કારણે બી તમારું નામ ના હોઈ શકે. પછી લખ્યું છે ધોરણ નંબર 8 છે, ધોરણ 12ની પરીક્ષા જૂન જુલાઈ 2020માં પૂરક પરીક્ષા પાસ કરેલો હોય અને એમાં તમે ફોર્મ ભરી દીધું હોય તો તેના કારણે બી તમારું નામ ના હોઈ શકે. તો આ આપણે અલગ અલગ કારણો છે. હજી બીજા બી કારણો છે, હું તમને અત્યારે જણાવું આગળ. પછી આપણે નંબર 10 આપ્યું છે પુરુષ ઉમેદવાર જનરલ પ્રવાહ ઓપન કેટેગરીમાં 40%થી ઓછા માર્ક્સ હોય એના કારણે બી ના હોઈ શકે. પછી પુરુષો માટે છે પુરુષ ઉમેદવાર જનરલ પ્રવાહ કેટેગરીમાં 35% ઓછા માર્ક્સ હોય તો બી ના હોઈ શકે. તો આ પ્રમાણે બી તમારે માર્ક્સ ટકાવારી ઓછી હોય બરાબર, કે તમારે જે જનરલ પ્રવાહ છે, આર્ટ્સ પ્રવાહ છે, એમાં તમારે કેટેગરી SC ST OBC એ લોકોને બી 35%થી નીચે માર્ક્સ હોય તો બી એમનું નામ ના હોઈ શકે. જનરલ માટે બી 40%થી નીચે માર્ક્સ હોય તો બી ના હોઈ શકે. પછી અંડર એજ એટલે કે તમારી ઉંમર છે 31/12/2020 સુધીમાં તમારી 17 વર્ષ પૂર્ણ ના થતી હોય તો એના કારણે બી તમારું નામ ના હોઈ શકે. પછી ઓવર એજ એટલે કે સામાન્ય પ્રવાહ ધોરણ 12 પાસ કરેલું હોય અને તમારી ઉંમર 31/12/2020ના રોજ ઉંમર 35 વર્ષથી વધુ હોય તો બી તમારું નામ અંદર ના હોઈ શકે. ઓનલાઈન રજિસ્ટરમાં લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ ના કર્યા હોય, તમે જે ડોક્યુમેન્ટ છે તમારે વ્યવસ્થિત તમે અપલોડ ના કર્યા હોય એના કારણે બી તમારું નામ ના હોઈ શકે. અને તમે 2 વાર રજિસ્ટ્રેશન કરેલું હોય, તમે એક જ ફોર્મ તમે 2 વાર રજિસ્ટર જો કરી નાખો તો એક ફોર્મ તમારું રદ થશે. એ વાત તો બરાબર છે, પણ છતાં બી તમારું એના કારણે બી તમારું નામ મેરિટમાં ના બી હોઈ શકે. તો આ હતા મેરિટમાં ના હોવાના અલગ અલગ કારણો. તો તમે મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે આ બધા કારણોનું ધ્યાન રાખીને ફોર્મ ભરવું, જેના કારણે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી શકે. તો હવે મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી તમને જે આ વિડીયો છે એના અંતમાં તમને ડાબી તરફ જમણી બાજુ મળી જશે. ત્યાંથી તમે ક્લિક કરીને એ વિડીયો બી તમે જોઈ શકશો. અને બીજા વિડીયો બી આપણે જાદવ જોબ ચેનલમાં અંદર આપેલા જ છે આના નર્સિંગ વિશેના, તો ત્યાંથી બી તમે મેળવી શકશો. તો મિત્રો તમને મારો વિડીયો જો ગમ્યો હોય તેને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો.